રામ રામ દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। આજ તુર વીણવાનો દિવસ છે ચોથો, તો આજ અત્યારે મેં વીણવા માંડી છે તુર ને તુર જો અંકુર કેવી છે લુરખા। આમાં દવા એ ઓલી છાંટી છે ને, હું નામ સારું છે કંઈક એ છાંટી છે ને તુર જ એવી થઈ છે એમ જો તમે અંકુરથી દેખો એના આમ દાડિયા બોલતા હશે જો। અને હું વીણવા માંડ્યો તું લુગડા બદલી નાખ્યા છે એટલે જો બીજો બુસ્કોટ છે બાયું દેખાતી છે અને અંકુર જો તુર। તો હવે મળી જાવ પછી આગળ મેં અડધી ડોલ વીણીને પછી વિડીયો ચાલુ કર્યો। હાથ જો હું વિડીયો ઉતારવાનું ભૂલી ગયો, તો આગળ જોતા રહીજો વિડીયો, પછી હમણાં મળીશું। હવે પછી મોટર ચાલુ કરવાની છે ને વિરિયાળીમાં પાણી વાળું, તો જોતા રહ્યો વિડીયો। વાગી ગયા 9:30 અને હું 2 ડોલ તુર ભરીને આવતી રહ્યો। એક તો તમને મેં દેખાડી, જો આ કાઢીને છે ને હાંધો કરવાનો છે, આ વાક્યું કાઢી આ લાઈનમાં ચડાવવાનું છે ને સામે વરિયાળીમાં 2 મોટરનું પાણી ભેગું કરીને વરિયાળી પાવાની હું, એટલે વાર ન લાગે ને હટ પી રહ્યા। એટલે પછી મારે પાસે તુર વીણાવાની હોય ને બપોર પહેલાં મેકવા જવાનું, એટલે બપોર પહેલાં પી દેવાનું છે। અને આ વાહે જો એકવાર દાડિયાને હવે ઠેલ્યું દાડિયાને ભરાઈ ગઈ છે, તો હવે જવું સલાખા લઈ નાખવા। એ વિડીયો નહીં દેખાડું, પછી હું હવે સીધો મળી હાંધો બાંધો કરીને ઓલકર હાંધો કાઢું ને ત્યાં લગી જોતા રહીજો વિડીયો, પછી આવશું આપણે સીધા મોટર ચાલુ કરીને અહીંયા। તો ત્યાં સુધી જોવો વિડીયો, આગળ જોતા રહીજો। અને આજ તો બપોરે જ નીકળ્યા હોય ને 1:30 વાગ્યા ખાઈને આવીને તરત, કારણ કે પછી કાલ ભાવ નથી આવતો, હું ઓછો આવે છે 2 વાર હરાજી થાય ને, એટલે તો જોતા રહ્યો આગળ વિડીયો। તો આ હાંધો કરી નાખ્યો અને અહીંયા ડિસ્કનેક્ટ ઓલો ડિસ્કનેક્ટ ને અહીંયા કરી નાખ્યો હાંધો। આ લાઈનમાંથી આમ પાણી જાય છે પાદરું વેરિયાળીમાં, ના વચ્ચે ક્યાંય હાંધો નથી નીકળી ગયો ને, જોઈ લો લાઈન મેં ખેંચી હતી ને એટલે અવાજ આવ્યો હતો પાણીનો, અહીંયા કાંઈ તો નીકળી ગયો છે, હાંધો કરવો પડશે ને। ઓલો કાલે આપણે બેન્ડ ચડાવ્યું હતું કપા તુરમાં પાણી લઈ જવા, તો એ કાંઈ થયું નથી ને, અહીંયા નથી નીકળ્યો ક્યાંય, જો તમને દેખાડું અહીંયા હાંધો છે, અહીંયા હાંધો છે, અહીંયા નથી નીકળી ગયો ને, જોવું પડશે, નીકળ્યો તો નથી લગભગ। ને આ બેન્ડ રહ્યો ને એ આપણે કાઢી નાખવાનું છે। તો હવે જોતા રહીજો વિડીયો, હવે હું સીધો મળે છે મોટર બોટર ચાલુ કરીને ત્યાં લગી જોતા રહ્યો વિડીયો। અને પાણી સડાઈ દઉં ને તાર જો કરી દીધી મોટર ચાલો, જો અહીંયા પાણી પડવા માંડ્યું અને આ બીજી મોટરનું અહીંયા પાણી પણ નીકળે છે, જો 2 મોટરો કરી દીધી ચાલુ। અને હું જો આ પાવડો લઈને જાઉં છું અહીંયા ગાડી લઈને જાઉં, તો જોતા રહ્યો વિડીયો, આગળ સીધા મળી અહીંયા પાણી પોગે ને ત્યારે। તો ફાઇનલ દોસ્તો 2 મોટરો થઈ ગઈ છે ચાલુ, જો અહીંથી નહીં પાણી પડે વાળ્યું તો આ બંબામાં છે, એટલે આ તો આપણે છે તો તમને ખબર છે, જો આ ધૂળ કાઢે કાળું કાળું ધૂળ ઉડાડે છે। તો એ જોતા રીતે વિડીયો આગળ આપણે મળીશું। અને આમ પાણી તો જાય છે 2માં એ હરખું કરવું પડશે, પાણી ફૂટવા માંડ્યું 2 મોટરનું કેદુનું ચડાવ્યું નથી ને, એટલે તો જોતા રહીજો આગળ વિડીયો। હવે મળીશું હમણાં થોડાક ઓખોડા પીને પછી ત્યાં લગી જોવો આગળ। તો ફાઇનલ દોસ્તો આ 2 ઓખોડા પડી દીધા ને ત્રીજામાં વાળું ત્યાં લાઇટ વહી ગઈ છે, જુઓ તમે। હું આ લાઇટની વાટે ગાડી ઉપર બેઠો, આ ગાડી છે આપણી। તો હવે મળીએ સીધા લાઇટ આવે જ્યારે, લાઇટ વહી ગઈ 2 ઓખોડા પીધા ને ત્રીજામાં વાળ્યું, ત્યાં તો પાવડો પડ્યો ને એમાં વાળ્યું છે, નાખું વાળવાનું બાકી આ 2 ભરાઈ ગયા। તો જોતા રહ્યો વિડીયો, હવે મળીશું સીધા લાઇટ આવે ને પડી રહ્યું ને અડધું ત્યારે। તો આ આપણે આટલું એન્કરથી નહોતું પાયું, એન્કર જો પાણી આવે છે ને લાઇટ આવી ગઈ છે, અને લાઇટ આવ્યા પછી આટલું પડી દીધું છે, હાથમાં જાય છે। અને વરિયાળી જો કેવી થઈ ગઈ ઠેઠ ઊંધી બધી વરિયાળી 2 મહિના ઉપરની થઈ ગઈ, ઘણી મોટી થઈ ગઈ છે। તો જોતા રહેજો વિડીયો, હવે મળશે સીધા પીરે ત્યારે, બહુ વિડીયો લાંબો નહીં કર્યું, બપોરે તુર મેકવા જવાનું છે, બપોર પછી ભાઈ તુર વીણવાની છે, એટલે આગળ જોતા રહેજો વિડીયો। ને વિડીયો લાંબો થઈ જાય છે ને મેં તો ટી-શર્ટ ઉપર પહેર્યું, હેઠે આ બુસ્કોટ તમને દેખાતો હોય છે, એટલે લુગડા નો, તો આપણે જોતા રહીજો વિડીયો, હવે મળશે સીધા વરિયાળી પીરે ત્યારે। દોસ્તો સેલામ વાળીને જો હું જાઉં છું મોટર બંધ કરવા, હું ઝૂમ કરીને દેખાડ દઉં, સેલામ જાય છે, પી રહ્યું છે, હરખું નહીં દેખાય, જોઈ લો એ સેલામ જાય છે પાણી, આ બધું પી રહ્યું છે અહીં સુધીનું, આ સેલું છે। અને હવે હું જાઉં છું મોટર બંધ કરવા, કારણ કે પી રહ્યું છે ને વાગી ગયો છે 1, ઘરે જવાનું છે ખાવા। તો પછી મળીશું હોય સીધા ખાઈને આવીને એડમાં તુર મેકવા આવીને ત્યારે ત્યાં લઈ જોતા રહીજો વિડીયો, આગળ મોટર બંધ કરવા જેવું નહીં દેખાડું, તમે રોજ તો જોવો છો, પછી તમને વિડીયોમાં કંટાળો આવે, તો હવે જોતા રહીજો આગળ વિડીયો। આપણે વરિયાળી તો પડી દીધી છે, અને હવે પછી બપોરે તુર મેકવા જવાનું છે, તો પછી હવે સીધા મળીશું તુર મેકવા આવી અહીંયા, ત્યાં લઈ જોતા રહ્યો, ગાડી આપણી ચાલુ છે જોવો.
તો ફાઇનલ દોસ્તો આપણે નીકળી ગયા છીએ તુર લઈને જો જગ્યા મેં લઈ લીધા છે કારણ કે ફોન આવે તો સંભળાતું નથી પછી એટલે માણસ છે 100 ગાંડી તુર એ 100 ગાંડી છે પણ 15 મણ તુર છે અને આ ફોનમાં સરખું ફોકસ નથી થતું ને આપણો સનેડો તો જાય છે યાર્ડમાં હવે મળીએ સીધા યાર્ડમાં જઈ ત્યાં લગી જોતા રહીજો વિડીયો દોસ્તો પહોંચી ગયા છીએ યાર્ડમાં ને ગરદી હોય અનાજ કઠોળ ને આ રિક્ષામાં ખવાતું નથી તો કેટલું ભરી લીધું ટાયર જોવો થયું રિક્ષાને ને આપણો સનેડો તુર મેં કહ્યું હું પહોંચ લેવા ગયો તો રોન ગેટમાં ઘાલી દીધી તો હવે આગળ જોતો રહ્યો હવે મળીએ સીધા કાંટા ટ્રાફિક જોવો ફોકસ પણ આમ જોઈએ ટ્રાફિક જ આજે એવું છે ને અત્યારમાં માલ એ બધો બહાર પીડ્યો હોય આપણે ઉતરવાનું બજરંગમાં ઉતરવા માંડી છે તુર જોવો તમે 4 જાય 2 ઉતરી ગયા તો આગળ જોતા રહીજો વિડીયો હવે મળશે સીધા તુર ઉતરી જાય પછી ઘરે જાય ત્યારે તો તુર થઈ ગઈ છે ખાલી જોવા ટોલું ખાલી અને જાઉં છું ઘરે તો હવે મળીએ સીધા ઘરે જઈને તો જાય પણ વાડીએ જઈને સીધા મળીશું ત્યારે જોતા રહીજો વિડીયો ફાઇનલ દોસ્તો આપણે તુર મેકીને આવી ગયા હતા વાડીએ અને વાડીએ સવારમાં તમને ખબર છે આ વરિયાળી પયા પડે અને અત્યારે જો હાંધો કરી નાખ્યો છે 2 મોટરનો અને પાણી સડાઈ દીધું છે આપણે ઓલું ખૂણામાં તુર વીણી ગઈ ને એમાં ને હું બેસી ગયો છું આ લાઈન પકડીને લાઈન નીકળી જાય છે ને એટલા માટે અને આમ કરી નાખ્યો છે હાંધો અને સડાવવાનું તુરમાં પાણી તો હવે મળીએ સીધા તુરમાં પાણી પોગાડીને પછી જો હવા નીકળે જોવા મોટર ચાલુ કરી દીધી છે મારા ઉપર મેં કીધું તો મેં મોટર ચાલુ કરી દીધી તો જોતા રહીજો વિડીયો હવે મળીશું સીધા પાણી તુરમાં પહોંચી જાય ને ત્યારે ત્યાં લગી જોવો દોસ્તો પાણી પહોંચી ગયું છે તુરમાં ઠીક આમથી તમને ખબર છે બંબાઈ છે અને આમાં પેજ આવીશ પહેલાં વખણામાં તુર પાવાની છે ને તુર મારે કંઈ વીણવાની નથી અને બે ગયો છું નીચે સામો તડકો આવતો હોય છે વાહે અને થાકી ગયો છું આ પગ ને માથું બહુ દુખે વિડીયો ઉતારવાનો યાદ નથી તો વિડીયો ઉતારું છું એના માટે એક લાઈક કરી દેજો અને હવે જોતા રહીજો વિડીયો હવે મળીશું સીધા અડધું પી રહે ને આમ પી રેવા આવે ને આ તુર પી રેવા આવે ને ત્યારે મળીશું ત્યાં લગી જોવો વિડીયો આગળ તો પાતો હું આ પહોંચી ગયો છું જો તમને દેખાડ દઉં આ નાકે આ મુલક ઠેઠ ઓલા લીમડા સુધી થાંભલાઈને પાછળ જે લીમડો દેખાય ને ત્યાં આપણું પાણી જતું હતું આ થાંભલાઈને પાછળ લીમડો રહ્યો ને ત્યાં જતું હતું ત્યાં પાતો અહીંયા ઠેઠ પહોંચી ગયો છું અને વાગી ગયા છે 5:30 ને દાળિયા છૂટે આવે છે ઉપરથી તુર વીણવા અને જો દી હાથમું થઈ ગયો છે અને 5:30 થઈ ગયા છે તો આગળ કાંઈ દેખાડવું નહીં લાઇટ જવાની તૈયારી થઈ ગઈ છે આગળ કાંઈ દેખાડવા નથી ને પાણી પી ગયું છે હવે ભાઈ મોટર બંધ થઈ જશે હમણાં અહીંથી લાઇટ જવાની તૈયારી છે 4-5 મિનિટમાં તો પછી આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે હવે કાલ થોડું ઘણું તુર વીણવાનું રહેશે ને દાડિયા જઈશ ઘરે તો આ વિડીયો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો તો હવે મળશું નવા વિડીયોમાં તો બાય.